નેક્સ્ટ કેટલાક વર્ષોમાં આપણે અમદાવાદની કાયા પલટ થઈ જવાની છે. રીઝન છે અમદાવાદમાં ચાલી રહેલા ઇમ્પોર્ટન્ટ અને એમ્બિશિયસ પ્રોજેક્ટ. અમદાવાદ અને મુંબઈ વચ્ચે ઇન્ડિયાની ફર્સ્ટ બુલેટ ટ્રેન દોડવા જઈ રહી છે. આ પ્રોજેક્ટની એસ્ટિમેટેડ કોસ્ટ 1 લાખ કરોડ કરતા પણ વધારે છે. આ ઇન્ડિયન ઇકોનોમીને એક નવો જ બૂમ આપશે. આ સિવાય અમદાવાદમાં દેશનું પહેલું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે, જે ટ્રાન્સપોર્ટેશન માટેનું વન સ્ટોપ વન લોકેશન હશે. મેટ્રો, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ ટ્રેન, બીઆરટીએસ, એમટીએસ બધું એક જ લોકેશન ઉપરથી મળી જશે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની એસ્ટિમેટેડ કોસ્ટ 332 કરોડ છે. આ સિવાય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વનું ટોલેસ્ટ ટેમ્પલ બનાવવા જઈ રહ્યું છે. 2036માં સમર ઓલિમ્પિક્સ માટે અમદાવાદ પ્રિપેર થઈ રહ્યું છે અને આ પ્રિપેરેશનના ભાગ સ્વરૂપે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રેડી કરવામાં આવી રહ્યા છે. આ સિવાય કાલુપુર રેલવે સ્ટેશનનું મેકઓવર થઈ રહ્યું છે. મેટ્રો ફેઝ 2 સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. ગાંધી આશ્રમનું રિનોવેશન થઈ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટનું એક્સપાન્શન થઈ રહ્યું છે. ઇન્ડિયાની લીડિંગ રિયલ એસ્ટેટ ગ્રુપના પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યા છે, જે આ હેરિટેજ સિટીને એક નવો જ લુક આપવા જઈ રહ્યા છે. આ સિવાય અમદાવાદના એમ્બિશિયસ પ્રોજેક્ટ વિશે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને શહેરના આ જ પ્રકારના કન્ટેન્ટ માટે વેદને ફોલો કરો.